નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. આકારણી મુદ્દે પાલિકાના કર્મચારીઓ ઉઘરાણી કરતા હોવાનો પુરાવો. અઠવા ઝોન વોર્ડ ઇન્સ્પેક્ટર 6000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો. અમરોલીના પરિવાર વચ્ચે સગાઈ મુદ્દે થયેલા ઝઘડામાં ગઈ નિર્દોષની જાન. ઝઘડામાં વચ્ચે પડેલા વડોદરાના યુવાનની હત્યા. 5 આરોપીઓની ધરપકડ. ગ્રાહક બની જ્વેલર્સને લગાવ્યો 75,000નો ચૂનો. ઘરેણા ખરીદવા આવેલા 2 યુવાનો નજર ચૂકવી દાગીના લઈ ફરાર. સાચે જ આ વિસ્તારમાં રહે છે ગુંડા તત્વો. યોગી ચોકમાં જમીનની બબાલમાં ટોળાએ તલવાર સાથે કર્યો ઘાતકી હુમલો. 3ને ખસેડાયા હોસ્પિટલ. અને બેંકની રવિવારની રજાનો લાભ લેવા નીકળ્યા ચોરો. મોટા વરાછાની બીઓબી બેંકના તાળા તૂટ્યા. કઈ હાથ ન લાગતા ચોરો વિલા મોડે પાછા ફર્યા. અઠવા ઝોનના વોર્ડ ઇન્સ્પેક્ટર આકારણી ઓછી કરવા માટે માંગેલી 6000 લાંચ લેતા એસીબીની હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફરિયાદી કૌશિકભાઈ જસવંતભાઈ પટેલની કાપડિયા હેલ્થ ક્લબની સામે અશોકા પેવેલિયન સ્થિત બીપ રેફ્રિજરેશનની દુકાન આવેલ છે. દુકાનની આકારણી વધુ હોવાથી ઓછી કરવા માટે અઠવા ઝોનના વોર્ડ ઇન્સ્પેક્ટર જગદીશભાઈ મગનભાઈ પટેલ રૂપિયા 8000ની લાંચ માંગી હતી, પરંતુ આખરે સોદો 6000માં પતાવટ થઈ હતી. 20 ફેબ્રુઆરીના રોજ ફરિયાદી શ્રી કૌશિકભાઈ સત્તનભાઈ પટેલના હોય એસીબી સુરત ખાતે તેઓની ફરિયાદ આપેલ, જેમાં તેઓની અશોકા પેવેલિયનમાં આવેલ દુકાન નંબર L1ની આકારણીની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા માટે અઠવા લાઇન્સ એસએમસી ઝોનના કર્મચારી શ્રી જગદીશભાઈએ રૂપિયા 6000ની લાંચની રકમની માંગણી કરેલ હોવાની આપેલ ફરિયાદ આધારે આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ, જેમાં આરોપી શ્રી જગદીશભાઈ મકનભાઈ પટેલ વોર્ડ ઇન્સ્પેક્ટર સાઉથ ઇસ્ટ ઝોન અઠવા લાઇન્સ ઝોન સુરતનાઓને રૂપિયા 6000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડેલ છે અને આગળની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરેલ છે. ત્યારબાદ ફરિયાદી કૌશિકભાઈ એસીબીનો સંપર્ક કરતા ઇન્સ્પેક્ટર LC ઝાલા માર્ગદર્શન હેઠળ વીડી પાટીલ સહિત ટીમે ટ્રેપ ગોઠવતા આજે સવારે ફરિયાદીના સોમેશ્વર બિલ્ડિંગ નજીક પૂજા અભિષેક બિલ્ડિંગ પાસે જાહેરમાં 6000ની લાંચ લેતા એસીબી ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે એસીબી ટીમની કાયદેસરની કાર્યવાહી ચાલતી હોવાની વધુ વિગત પ્રાપ્ત થઈ ન હતી. અમરોલી કોસાડ આવાસમાં નજીવી બાબતમાં યુવાનની ઘાતકી હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે 5ની ધરપકડ કરી છે. અમરોલી કોસાડ આવાસમાં યુવતીની સગાઈના મામલે બબાલ ચાલતી હતી, જેથી બરોડામાં રહેતા તેના મામા સિકંદર મોહમ્મદ યુસુફ અને સિકંદરભાઈનો મિત્ર અમીન હનીફ મેમણ સુરતી સમાધાન માટે આવ્યા હતા. આ ગતરોજ રાત્રે સમાધાન માટે વાતચીત ચાલતી હતી ત્યારે સામે પક્ષવાળાએ બોલાચાલી કરતા મામલો તંગ બની ગયો હતો. આ દરમિયાન યુવતીના મંગેતરે એલ ફેલ બોલી સિકંદરને ઢોર મારવા લીધો હતો અને સિકંદરની સાથે બરોડાથી આવેલ તેના મિત્ર અમીન હનીફ મેમણને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવમાં પોલીસે અમીનની હત્યા કરનાર મોહમ્મદ શોએબ મોહમ્મદ ઇલિયાસ શેખ, મોહમ્મદ ફિરોઝ ઉર્ફે અબ્દુલ રહેમાન મોહમ્મદ ઇલિયાસ શેખ, મોહમ્મદ ઇલિયાસ આઝમ શેખ અને આયશા બીબી મોહમ્મદ ઇલિયાસ આઝમ શેખ અને નવાબ ઉર્ફે નબ્બુ શબીર શેખની પોલીસે ધરપકડ કરી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ સોનીના દુકાને 2 અજાણ્યા ઈસમો ગ્રાહક બની ખરીદી માટે આવ્યા હતા. આ બંને અજાણ્યા ઈસમો બાદમાં સોનીના પુત્રની નજર ચૂકવી આ દુકાનમાંથી રૂપિયા 75,000ના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગરમાં રહેતા સુનિલભાઈ દેવીપ્રસાદ વર્મા પાંડેસરા મેઇન રોડ પર કાશી વિશ્વનાથ નામની સોનાની દુકાન ધરાવે છે. સોમવારે બપોરે સુનિલભાઈનો પુત્ર નિશાંત દુકાને બેઠો હતો. આ દરમિયાન 2 અજાણ્યા ઈસમો પેશન બાઇક પર આવ્યા હતા. બંને ઈસમોએ દુકાનમાં આવી સોનાની ખરીદીની વાત કરી હતી, જેથી નિશાંતે દાગીના બતાવ્યા હતા. બંને ઈસમોએ નિશાંતને વાતોમાં ભોળવી દઈ તેની નજર ચૂકવી એક પ્લાસ્ટિકના ડબ્બાની ચોરી કરી લીધી હતી. આ ડબ્બામાં સોનાની નથણી, કાનની બુટ્ટી, મણકાવાળી શેડ હતી. આખરે સુનિલભાઈને આ વાતની જાણ થતા
તેઓએ પાંડેસરા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસ તથા રેન્જ 1ના અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ બનાવમાં નજર ચૂકવી ₹75,000ની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યોગી ચોકમાં છેલ્લા થોડા સમયથી વાતાવરણ શાંત થયું હતું, ત્યારે ગતરોજ રાત્રે થયેલા ઝઘડાએ વાતાવરણમાં ફરીથી ગરમાટો લાવી રહ્યો છે. મોડી રાત્રે તલવારો અને લાકડાના ફટકા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યા બાદ છેવટે પથ્થરમારો પણ કરાતા તંગદિલી વ્યાપી જવા પામી હતી. આ ધમાલમાં 5થી વધુને ઈજા પહોંચતા તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. યોગી ચોક તિરુપતિ સોસાયટી નંબર 68માં રહેતા બાબુભાઈ છગનભાઈ કાપડિયાની યોગી ચોક પાણીની ટાંકી પાસે સર્વે નંબર 263માં જમીન આવેલી છે. છેલ્લા ઘણા સમયથી આ જમીનમાં દિવાલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. ગતરોજ રાત્રે 2:45 વાગ્યાના અરસામાં દિવાલનું ચણતર કામ ચાલી રહ્યું હતું, ત્યારે બાબુભાઈ પણ ત્યાં હાજર હતા. આ સમયે 50થી વધુનું ટોળું તલવારો સાથે ઘસી આવ્યું હતું. તેઓએ આવતાની સાથે જ બાબુભાઈ તથા કામ કરતા વામનભાઈ તથા મંજીભાઈ અને અન્ય 2 પર જીવલેણ હુમલો કર્યો હતો. બાબુભાઈને તથા તેની સાથે કામ કરતા મજૂરોને ઢોર માર મારી તલવારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં જતા આ તમામે પથ્થરમારો પણ કર્યો હતો. બાબુભાઈને પેટમાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. પાંચમીને ગંભીર ઈજાઓ હોવાથી તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. કાપોદ્રા પોલીસને બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો યોગી ચોક પહોંચી ગયો હતો. પોલીસે હોસ્પિટલના બિચાનેથી બાબુભાઈની ફરિયાદ લીધી હતી. પોલીસે આ ફરિયાદમાં રમેશ અમદાવાદી તથા તેનો પુત્ર બટુક ભરવાડ, પ્રવીણ પંજાબી, રજની માલવી, મધુ ભરવાડ, નિખિલ પટેલ, ચતુર મેર, મહેશ ભીમાણી, બાંદ્રા, અલગોતરા તથા અન્ય 40 સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ આદરી છે. જોકે મોડી રાત્રે પોલીસે આ કેસમાં 5ની અટકાયત પણ કરી હતી. ઘાતકી હથિયારો સાથે હુમલો અને પથ્થરમારા બાદ વાતાવરણ તંગ બની જતા મોડી રાત્રે તથા વહેલી સવારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બનાવને પગલે કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ ટીકાણીએ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચોરોની હિંમત હવે એટલી હદે વધી ગઈ છે કે બેંકોમાં પણ ધાડ પાડતા અચકાતા નથી. જેમ મોટા વરાછામાં આવેલી બેંક ઓફ બરોડામાં તસ્કરો ઘૂસ્યા હતા, જ્યારે સવાર પડતા બેંકના કર્મચારીઓને બેંકનું તાળું તૂટેલું જોતા પોલીસને જાણ કરી. જોકે બેંકમાં ચોરી થઈ છે કે નહીં તેની તપાસ પોલીસે હાથ ધરી છે. તે સાથે સીસીટીવી કેમેરાને ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. અમરોલી પોલીસ મથકની હદમાં આવેલા મોટા વરાછા વિસ્તારની આ બેંક ઓફ બરોડામાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. શનિવારે સાંજે 4:30 વાગ્યાથી સોમવાર સવારના 8:30 વાગ્યાના રજાના સમયગાળામાં કોઈ અજાણ્યા તસ્કરોએ બેંક ઓફ બરોડાના શટલનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. સોમવારે સવારે બેંકમાં આવેલા કર્મચારીઓએ શટલનું તાળું તૂટેલું જોઈ અમરોલી પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા ચોરી થઈ ન હોવાનું બહાર આવ્યું હતું. ખરેખર બેંકમાંથી ચોરી થઈ હતી કે કેમ તે અંગે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સાચી હકીકત પોલીસ તપાસ પછી જ જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેર જાણે જુગારધામ બની ગયું હોય તેમ અવારનવાર જુગારીઓ ઝડપાતા જ રહે છે. રવિવારે પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 18 જુગારીઓને ₹10,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. બીજી તરફ રેલવે પોલીસે 7 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. રવિવારની રજાની મજા માણવા જુગારીઓએ જુગારના રંગમાં રંગાયા હતા, પરંતુ તેમના આ રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી શહેર પોલીસે કુલ 25 જુગારીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. સલાબતપુરા રૂપમ સિનેમાની સામે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 6 જુગારીઓ રમણ રાઠોડ, પ્રકાશ પટેલ, કાંતિ રાણા, મનહર માછી, અનિલ રાઠોડ તેમજ દર્શન પટેલને સલાબતપુરા પોલીસે કુલ 4,280ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલમાં પૂરી દીધા હતા. તો બીજી તરફ લિંબાયત પોલીસે બાતમીના આધારે જુગાર રમી રહેલા 7 જુગારીઓ શરીફ સલીમ પટેલ, અબ્દુલ વસીમ શેખ, ઇનાયત ઉલ્લા અત્તા ઉલ્લા ખાન, બાબુ ફકીરા પટેલ, હશીર શેખ, અંસાર સૈયદ પટેલ તેમજ મુસ્તિકા મહેબૂબ પટેલને લિંબાયત ખાનપુરા ગલીમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ખટોદરા નવા ભટાર મોહલ્લામાં જાહેરમાં જુગાર રમતા મનોજ રાઠોડ, રાજુ રામઅવતાર રાઠોડ, પ્રવીણ કાલુ રાઠોડ, જયેશ રાઠોડ તેમજ પુદિયા વસાવાને ખટોદરા પોલીસે કુલ
740ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. શહેરમાં જુગારીઓએ જાણે માજા મૂકી હોય તેમ રેલવે પોલીસે પણ 7 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આમ રવિવારનો દિવસ જુગારીઓ માટે જુગાર ડે બની ગયો હતો. સુરત શહેરની કાપોદ્રા પોલીસે એકે રોડ વિસ્તારમાંથી વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. આ ચોરીની બાઇક જપ્ત કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. કાપોદ્રા પોલીસ મથકમાં ઉભેલો આ શખ્સ ચોરીના વાહન સાથે પોલીસના રંગે હાથે ઝડપાયો હતો. કતારગામ વિસ્તારની આશાપુરી બિલ્ડિંગમાં રહેતો 19 વર્ષીય ભરત મગનભાઈ મારુ 50,000ની કિંમતની ચોરીની બાઇક લઈ એકે રોડ પીપી સવાણી સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે પેટ્રોલિંગ કરતી કાપોદ્રા પોલીસે બાતમીના આધારે ચોરીની બાઇક જપ્ત કરી હતી. ભરતે આ બાઇક ક્યાંથી અને ક્યારે ચોરી હતી તથા અન્ય કોઈ વાહનો ચોર્યા હતા કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઘણીવાર નજીવી બાબતે ઊભી થઈ બોલાચાલી ક્રૂર અને ઘાતકી બની જતી હોય છે. જેમાં સૈયદપુરામાં સામસામે બાઇક અથડાયા બાદ થયેલા ઝઘડામાં એક જૂથે 17 વર્ષીય કિશોરના પેટમાં ચપ્પુના ઘા ઝીકી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ હત્યા થવાના પગલે જૂથો વચ્ચે ભારે ધમાલ મચી ગઈ હતી. દંગદીલનું વાતાવરણ સર્જાતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. સૈયદપુરા 4 રસ્તા ખાતેથી મોટરસાયકલ પર 17 વર્ષનો યુવાન શાહિદ જાવેદ પઠાણ જઈ રહ્યો હતો. ત્યારે મોટરસાયકલ અથડાતા સામેના યુવાન સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનામાં સામેના યુવાને ચપ્પુ કાઢી શાહિદના પેટમાં હુલાવી દેતા શાહિદનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે શાહિદના પરિવારજનોને જાણ થતા તેઓ ટોળા સાથે ઘટના સ્થળ પર ધસી આવ્યા હતા. જેની સામે સ્થાનિક યુવાનો તથા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જતા જૂથ અથડામણ થઈ હતી અને આ સમગ્ર અથડામણની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટનાની ફરિયાદ લીધી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 1,75,000ની કિંમતની 11 મોટરસાયકલ ચોરાતા એક રીઢા વાહન ચોરને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. વાહન ચોરી સિવાય પણ ઘરફોડ ચોરીની ઘટનાઓને પણ આ ચોર અંજામ આપી ચૂક્યો છે. આવા ગુનાઓ બાદ આ ચોર પહેલા પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે. સુરત સિવાય પણ બીજા ઘણા શહેરોમાં આ ચોરે પોતાનો કસબ અજમાવ્યો છે, પરંતુ છેવટે આ ચોર ડીસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચમાંથી મળતી માહિતી અનુસાર રીઢો ચોર મુકેશ કલસરિયા ચોરેલી બાઇક લઈને ફરી રહ્યો છે તેવી બાતમી મળતા વર્કઆઉટ કરી તેનું લોકેશન ટ્રેસ કરી તેને ઝડપી લેવાયો હતો. બેસ્તાન આવાસમાં રહેતા અને મૂળ મહુવા તાલુકાના આસારાણા ગામના વતની એવા મુકેશ દુલાભાઈ કલસરિયા રીઢો બદમાશ હોય તેને પોલીસ સ્ટેશને લઈ જવા અને કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસમાં કલસરિયાએ તેની મળેલી સ્પ્લેન્ડર બાઇક પાંડેસરા જીઆઈડીસીમાંથી ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી. વિસ્તૃત તપાસમાં કલસરિયાએ સુરતના વરાછા, કાપોદ્રા, પાંડેસરા અને પૂણામાંથી અનેક મોટરસાયકલો ચોરી કર્યાનું કબૂલ્યું હતું. તેણે સુરત ઉપરાંત ભાવનગરમાંથી પણ 2 બાઇક ચોરી કરી છે. મુકેશ કલસરિયા ચોરી કરેલી બાઇક ભેસ્તાન આવાસમાં રહેતા સોએબ શેખ મારફત નિકાલ કરતો હતો. આ બંને જણાએ ચોરી કરેલી બાઇક વેચી દેવાની જગ્યાએ બીજો રસ્તો અપનાવ્યો હતો. તેઓ તેમના પરિચિતોને પોતે બાઇક લે વેચનો ધંધો કરતા હોવાનું જણાવતા હતા. પોતાને હાલ નાણાં ભીડ હોવાનું જણાવી આ બાઇક રાખો એમ કહીને 15 થી 20 હજાર રૂપિયા લઈ લેતા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને જણાને જણાવાયેલી હકીકતના આધારે 1,78,000 રૂપિયા કિંમતની 11 બાઇક કબજે લીધી છે. મુકેશ કલસરિયા અગાઉ વર્ષ 2004-2005માં વાહન તથા ગરફોડ ચોરીના પ્રકરણમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. મુકેશ દુલાભાઈ કલસરિયા નામના એક આરોપીને ડીસીબી પોલીસે પકડેલો છે. એના ઇન્ટ્રોગેશન દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે એને સુરત શહેરમાંથી લગભગ 11 જેટલા મોટરસાઇકલ ચોર્યાની કબૂલાત કરી છે. ઉપરાંત ભાવનગર જિલ્લાના પણ 3 મોટરસાઇકલ એને ચોર્યાની વિગતો બહાર આવી છે. આ અંગે ડીસીબી પોલીસે એમને અટક કરી અને એમના રિમાન્ડ વગેરે મેળવી આગળની તપાસ ચાલુ કરેલ છે. એ જે મોટરસાઇકલો પડી હોય એને ડુપ્લિકેટ ચાવીથી ચોરી લે છે. ત્યારબાદ અન્ય એનો જે સાગરીત છે એને આપી દે છે અને એ સાગરીત પછી એ મોટરસાઇકલોને ગીરો મૂકે છે. કોઈપણ પ્રકારના એ જે તે વખતે કાગળો નથી આપતા પણ ગીરો મૂકી દે છે. પણ પછી પૈસા લીધા પછી કાગળો વગેરે નહીં આપી શકે છતાં આ લોકો જે વાહન લેનાર છે એ વ્યક્તિ એની પાસે માગણી કરે તો કાગળો લોકો આપતા નથી અને એ રીતે પૈસા પડાવે છે એની પાસે. હા, અત્યારે ઇન્ટ્રોગેશન ચાલુ છે
એટલે વિશેષ વિગતો મળશે પછી. નવસારી બજાર પાસે અંડરગ્રાઉન્ડ લાઇનમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ બનવા પામી ન હતી. નવસારી બજાર મેઇન રોડ પર પુતળી પાસે પરમાર સોસાયટીની સામે અંડરગ્રાઉન્ડમાં કેબલ લાઇનનું ખોદકામ ચાલુ હતું. ખોદકામ વેળા સોમવારે બપોરના સમયે અંડરગ્રાઉન્ડમાં અચાનક જ ભેદી ધડાકો થયો હતો અને અચાનક જ માટીનો ધોધ વછૂટ્યો હોય તેમ માટી ઉછળી હતી. માટીના ઉછાળા બાદ અંદરથી આગ નીકળતા લોકો ભયભીત થઈ ગયા હતા. બનાવની જાણ ફાયર અધિકારીને થતા ફાયરની 3 થી 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભારે મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. જોકે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બનવા પામ્યો નથી. પાંડેસરાના હરિઓમ નગર ખાતે સાયકલ અથડાવવાની નજીવી બાબતે મારામારી થઈ હતી. જોકે 2 દિવસ પહેલા બનેલી આ ઘટના બાદ રવિવારની રાત્રે આ ધીંગાણું થયું હતું. આ અથડામણમાં 3 શખ્સોને ચપ્પુના ઘા મારતા ઘાયલ ત્રણેયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાંડેસરાની હરિઓમ નગરમાં રવિવારે રાત્રે ધીંગાણું થયું હતું. અહીં રહેતા યુપીવાસી ગોવિંદ રામપ્રસાદ યાદવની પુત્રી સાથે ઓડિશાવાસી સુડીલ ચાંદ સાહુએ સાયકલ ભટકાવી હતી. 2 દિવસ અગાઉના આ બનાવ અંગેની તકરારનું સમાધાન કરવા રવિવારે રાત્રે સાહુના સંબંધી મિત્રો યાદવના ઘરે ગયા હતા. અહીં વાતનું વતેસર થતાં ઓડિશાવાસીઓ પર હુમલો કરાયો હતો, જેમાં ગુલ્લુ સુદર્શન કર્ણ, વનવાસ કાલુપ્રસાદ પ્રધાન, મિથુન ગાંડાકરણ, સુડીલ ચાંદ સાહુને તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લીંબાટના યુવાન પર અજાણ્યા ઈસમે હુમલો કર્યો હતો. આ યુવાનના હાથમાં ચપ્પુના ઘા ઝીકતા તબીબોએ હાથ કાપવાની વાત કરી હતી. તેથી ગભરાટના મારે પરિવારજનો ઘાયલ યુવાનને સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. લીંબાત અંબિકાનગરમાં રહેતા મનોજ પોપટભાઈ પાટીલ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મનોજભાઈ રવિવારની રાતે લીંબાત ઝોન ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા ઈસમે વગર વાંકે તેમના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં મનોજભાઈના ડાબા હાથમાં ચપ્પુનો ઊંડો ઘા લાગી ગયો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે મનોજભાઈના હાથમાં ગંભીર ઈજા થઈ હોય તબીબોએ હાથ કાપવાનું જણાવ્યું હતું. તબીબોએ હાથ કાપવાની વાત કરતા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને ગભરાટના મારે તેઓ મનોજભાઈને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. માંડવીનગરમાં પ્રવેશદ્વાર પાસે આવેલ વાપી શામળાજી રાજ્ય પૂર્વીય ધોરીમાર્ગ 5 પરનો ગરેડી ખીપરનો પુલ વર્ષો જૂનો હોય અને અકસ્માતોની વણઝારથી અત્યંત જોખમી બની ગયો છે. આ પુલ પરની રેલિંગો પણ વારંવાર થતા અકસ્માતથી તૂટી ગઈ છે. આ છતાં પણ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં રહેતા મોટી દુર્ઘટનાની દહેશત વધી રહી છે. માંડવીના પ્રવેશ દ્વાર આગળ આવેલ ગહેડિયા ખાડીનો પુલ વાપી શામળજી રોડ તથા માંડવી કિમ રોડ માંડવી બારડોલી રોડ સાથે જોડાયેલો હોવા છતાં પણ માર્ગ મકાન ખાતું આ સાંકડા અને જર્જરિત પુલ બાબતે જાણે હજુ પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેમ લાગી રહ્યું છે. આ પુલ પરથી માર્ગ મકાન ખાતાના અધિકારીઓ અનેકવાર પસાર થતા હોય છતાં પણ અત્યાર સુધી પુલની મરામત કે નવીનીકરણ માટે તેમણે કોઈ નક્કર પગલાં ભર્યા નથી. અત્યાર સુધીમાં આ સાંકડા પુલ પરથી અનેક વાહનો ખીણમાં ખાબક્યાની ઘટના બની છે, પરંતુ નસીબ જોગે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. હાલમાં પણ એક ટ્રક ઊંધે માથે આ જર્જરિત પુલ પરથી ખાબકી હતી, પરંતુ તેમાં પણ કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ માર્ગ મકાન ખાતું આવી ઘટનાઓની જાણે કોઈ નોંધ જ નથી લેતું અને સાવધાની માટે કે સલામતી માટે કોઈ જ પગલાં લેતું નથી તેમ લાગી રહ્યું છે. પુલ પાસેનું સૂચના બોર્ડ પણ તૂટીને જમીન દોસ્ત થઈ ગયું છે અને માર્ગ મકાન ખાતાએ જાણે દેવાળું કાઢ્યું હોય તેમ તેના નક્કર પગલાં લેવાને બદલે તૂટેલી રેલિંગની પાસે વેલાઓ બાંધીને જાણે વાહન ચાલકો તથા રાહદારીઓની મજાક ઉડાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. તાપી જિલ્લાના વ્યારાનગરમાં આવેલ કે માવાવાલાની મીઠાઈમાંથી જીવાત નીકળતા નગરપાલિકાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દોડતું થઈ ગયું હતું અને મીઠાઈના સેમ્પલો લઈ તેની તપાસ કરી હતી. વ્યારાનગરમાં આવેલ પ્રખ્યાત એવી કે માવાવાલાની મીઠાઈની દુકાને નગરપાલિકાના આરોગ્ય વિભાગના ચેરમેન બાલુભાઈ શાહ મીઠાઈ ખરીદવા ગયેલ અને તેમના ઘરના સભ્યએ મીઠાઈનું પેકેટ ખોલી જોતા મીઠાઈમાંથી જીવાત નીકળતા નગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીને જાણ કરેલ, પરંતુ આ અધિકારીએ ઢીલાશ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને ચીફ ઓફિસરને જાણ કરતા સેમ્પલો લેવા પડ્યા હતા. વ્યારા નગરપાલિકામાં હું પોતે આરોગ્યના ચેરમેન છું. ગઈકાલે મારે ત્યાં મહેમાન આવવાના હતા, એ માટે હું કે માવાવાળા જે ઝંડા ચોકમાં આવી છે તળાવ રોડ પર સ્વીટની દુકાન, ત્યાં હું ગયો અને મીઠાઈ 250 ગ્રામ મેં લીધી હતી. સાથે મારી પાસે બિલ પણ છે.
મારે ત્યાં જ્યારે મહેમાન આવ્યા કલાક 2 કલાક પછી અમે બોક્સ ખોલ્યું અને એમાં જોયું તો મારી વાઈફે મને બતાવ્યું કે 2 ઈયળ જીવતી ફરતી હતી અને 2 મરેલી સ્વીટના અંદર દબાયેલી હતી. હું ત્યાં પાછો ગયો ત્યારે દુકાનો બંધ હતી. એમને બોલાવ્યો ફોન કરીને કે ભાઈ આ રીતની મીઠાઈ છે અને આવું નીકળ્યું છે. તો એણે મને ઉદ્ધતાઈ ભરે વર્તન કર્યું મારી જોડે. મેં પોતે કીધું પણ કે હું આરોગ્ય ચેરમેન છું નગરપાલિકામાં, તે છતાં પણ એણે મારી સાથે અયોગ્ય વર્તન કર્યું. કે આ મીઠાઈ તમે ફેંકી દો અને હું બીજી મીઠાઈ આપું. આ વસ્તુ યોગ્ય તો કહેવાય જ નહીં. અને સાથે નગરના લોકો માટે ને આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. અને આગળ પણ આ ભાઈના નવેમ્બરમાં શ્રીખંડનો સેમ્પલ નાપાસ થયો છે. એ અમે ડોક્યુમેન્ટ જોયા, એમાં પણ એ ફેલ ગયા છે. હવે આ માટે અમારા આરોગ્યના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે એની પણ થોડી બેદરકારી છે કે પૂરતું ધ્યાન નથી. ને હવે પછી હું પૂરું ધ્યાન આપીશ અને જે તે ખાદ્યને લગતા જે વસ્તુઓ હોય એ વસ્તુને ખવજરા ગલીમાં પણ આ રીતનું કેમિકલ જાતનું બધું સોયા સોસ ને આ ને તે જે મંચુરિયનમાં વાપરવામાં આવે છે એ પણ હેલ્થ માટે સારું નથી. હવે એની સામે અમે કડક પગલાં લઈશું અને આગળ હવે પછી આવું ના થાય એની અમે પૂરેપૂરી કાળજી રાખીશું. હાલ સેમ્પલો લેવામાં આવ્યા છે કે નથી? ફૂડ એન્ડ હાલ સેમ્પલો લેવામાં આવ્યા છે અને એમાં દૂધ બદામનો હલવો એનો સેમ્પલો લેવામાં આવ્યા છે. અન્ય નગરની અન્ય કોઈ દુકાનો માટે સેમ્પલ? અન્ય દુકાનોમાં લેવાયો નથી પણ હવે રેગ્યુલર લેવાશે, આગળ રેગ્યુલર લેવાશે. અને આકસ્મિક હાલ તો સેમ્પલો લઈ તપાસ શરૂ કરી છે, પરંતુ નગરમાં આવેલ અન્ય દુકાનોમાંથી સેમ્પલ ક્યારે લેવાશે? શું નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા જ રહેશે? શું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઊંઘતું જ રહેશે? આવા ઘણા સવાલો ઊભા થયા છે. ત્યારે આરોગ્ય વિભાગના ચેરમેનની જગ્યાએ અન્ય ગ્રાહક હોત તો શું નગરપાલિકાના અધિકારીઓ ફરકતે ખરા? ત્યારે આવી મીઠાઈની દુકાનો પર તંત્ર લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, વ્યારા. 3 વર્ષની રાહ જોયા બાદ આખરે પાલ ખાતેની નવી આરટીઓ ધમધમતી થઈ. આજથી 2 વ્હીલર, 4 વ્હીલર તેમજ કોમર્શિયલ વાહનોનું પાર્સિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ લોકોને હવે પાર્સિંગ કામ માટે પાલ સુધી લંબાવવું જ પડશે. પાલ ખાતે અન્નપૂર્ણા મંદિર પાસે નવી આરટીઓ કાર્યાલય પર આજથી વાહન પાર્સિંગનું કામ શરૂ કરી દેવાયું હતું. કાર, બાઇક, કોમર્શિયલ વાહનોનું પાર્સિંગ કામ, બીટી ઇન્સ્પેક્શન તથા વાહનોના સીપીઆઈની કામગીરી સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. સવારે 8 થી 11 વાગ્યા સુધી વાહન પાર્સિંગના કામ બાદ સવારે 11 થી બપોરના 2:30 વાગ્યા સુધી ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટની કામગીરી થશે. ત્યારબાદ બપોરના 3 થી સાંજના 5:30 વાગ્યા સુધી જૂના વાહનના ફિટનેસ ઇન્સ્પેક્શનની કામગીરી થશે. આરટીઓ અધિકારી પ્રજાપતિ દ્વારા નિયમોમાં આડેધડ ફેરફાર કરાતા લોકો તથા આરટીઓ કર્મચારીઓ પણ પકડાઈ ગયા છે. થોડાક દિવસ નહીં થાય તે તેમને સુરાતન ચડે છે. મન ફાવે તેમ નવા નિયમો અમલમાં મૂકી દે છે. બારડોલી તાલુકાના માણેકપોર ગામે રાજપૂત સમાજના યુવાનો માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં કુલ 38 જેટલી ટીમોએ ભાગ લીધો, જેમાં ફાઇનલમાં ડહેલી રાજપૂત યુવક મંડળની ટીમ વિજેતા બની હતી. સંઘે શક્તિ કલિયુગેની ઉક્તિ સાથે કાર્યરત રાજપૂત સમાજમાં સમાજના યુવાનોમાં સંગઠન શક્તિ વધુ મજબૂત બને તે હેતુ સાથે બારડોલી તાલુકાના માણેકપુર ગામે 1 દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. માણેકપુર ગામના યુવાનો દ્વારા ટૂંકા ગાળામાં સફળ આયોજનને લઈને કુલ 38 ટીમોએ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં ફાઇનલ મેચમાં ડહેલી અને માણેકપુર એ ટીમ ટકરાઈ હતી. જેમાં 3 સેટની મેચમાં પ્રથમ સેટમાં માણેકપુર એ ટીમે વિજય હાંસલ કર્યા બાદના બાકીના 2 સેટમાં ડહેલીની ટીમે વિજય મેળવી ફાઇનલ મેચ જીતી લીધી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનોએ યુવાનોમાં સંગઠન ભાવના મજબૂત બને એ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બારડોલી નગરપાલિકાના ભૂતપૂર્વ મહિલા સભ્ય પર ચપ્પુ અને લોખંડના સળિયા વડે હુમલો કરીને 2 શખ્સો ફરાર થઈ ગયા હતા. આ જમીનની તકરારમાં મહિલા પર હુમલો કરી મહિલાએ પહેરેલા ઘરેણાની પણ લૂંટ ચલાવીને બંને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. બારડોલી નગર પ્રાથમિકની ભૂતપૂર્વ મુસ્લિમ મહિલા કોર્પોરેટર વહીદાબેન સલીમ મિયા શેખ પર જૂની જમીનની તકરારની અદાવતમાં બારડોલી મસ્જિદની પાસે રહેતા 2 મુસ્લિમ ઈસમો મોહમ્મદ મુનાફ મુલ્લા અને સુફિયાના મોહમ્મદ મુલ્લા આ બંને ઈસમોએ વહીદાબેન પાસે આવી ગેરેજ અને વખાર ખાલી કરીને અમોને આપી દો, ઓફિસ અને જમીન પર કબજો કરીને કેમ બેઠા છો એમ કહેતા વહીદાબેને જણાવ્યું કે આ બધી બાબતની ચર્ચા મારા પતિ સાથે કરો. આવું કહેતા જ તરત જ આ બંને મુસ્લિમ ઈસમો ઉશ્કેરાઈ જઈ આ મહિલાના માથાના ભાગે લોખંડનો સળિયો ફટકાર્યો હતો તેમજ ડાબા હાથની
કોણીના ઉપરના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. આ મહિલાને જાહેરમાં ઢોર માર મારી ફેંકી દઈ હુમલાખોરોએ ગળામાંથી સોનાની ચેન અને કાનમાં પહેરેલ એરિંગ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, બારડોલી. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં આજે વહેલી સવારે પરિવાર ચા પાણી બાદ રસોઈ બનાવવા જતા એકાએક ગેસ બોટલ લીકેજથી લાગેલી આગમાં એક વ્યક્તિ સામાન્ય રીતે દાઝી ગઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગેની મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં શાંતિકુંજ સોસાયટી નજીક તરફ હસ્તિનાપુર સોસાયટીમાં રહેતા હિરાણી પરિવાર આજે સવારે રસોડા વિભાગમાં ચા નાસ્તો કર્યા બાદ રસોઈ બનાવવામાં મશગુલ હતો. એકાએક ગેસ બોટલ લીકેજથી આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરતા ઘરની ઘરવકરી ખાક થઈ ગઈ હતી. તેમજ હિતેશભાઈ બટુકભાઈ હિરાણીને હાથ પગે સખ્ત રીતે દાઝી ગયા હતા, જેઓને 108 દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર સૃષ્ટિ તથા લશ્કરો ઘટના સ્થળે પહોંચી જઈને આગને કાબૂમાં લીધી હતી. શહેરના પાંડેસરા વડોદ રોડ મહાવીર ઇન્ડસ્ટ્રી સોસાયટીમાં આવેલ એક ખાતામાં કામ કરતા બે નોકરોએ માલિકની જાણ બહાર ખાતામાંથી ₹84,000ના યાન ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાંડેસરા વડોદ રોડ પર આવેલ મહાવીર ઇન્ડસ્ટ્રી સોસાયટી સ્થિત ખાતા નંબર 37માં કામ કરતા અરવિંદ શ્રીરામસિંહ કુશવા તથા બ્રજમાન ડલઈ કુશવા અને શુક્રવારની રાત્રિ દરમિયાન ખાતાના શટરનું તાળું ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ખાતામાં મૂકેલ યાનના કાર્ટૂન નંગ 28 કિંમત 84,000નો માલ ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ ગઈકાલે સાંજના સમયે યાન વેપારી વિરેન્દ્રકુમાર કિશોરદાસ પટેલને જાણ થતા બંને નોકર વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિશ્વનું એક પણ બાળક પોલિયોથી પીડાતું જોવા ન મળે તે માટે યોજાઈ રહેલા પ્લસ પોલિયો રસીકરણના કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં 5 વર્ષ સુધીના 1,70,824 બાળકોને 831 બૂથ પરથી પોલિયો રસી પીવડાવવામાં આવી છે. તારીખ 24મીના રોજ પોલિયો ડોઝ પીવડાવવાના કાર્યક્રમમાં 9 તાલુકાઓ, 2 શહેરી વિસ્તાર, 4 નગરપાલિકાના કુલ 1,83,210 બાળકોને પોલિયો રસી પીવડાવવાના લક્ષ્યાંક સામે પ્રથમ દિવસે સ્થળ ઉપર 93.24% કામગીરી પૂર્ણ થઈ છે. પોતાના વાલ સોયા બાળકને અપંગ થતો બચાવવા વાલીઓ અંગત રસ લઈને બાળકોને બૂથ પર લઈ આવ્યા હતા. આ કામગીરી માટે 3,947 આરોગ્ય કર્મચારીઓ રોકવામાં આવ્યા છે. 3 દિવસના કાર્યક્રમ પૈકી બૂથ પર ન આવનારો પણ રસીથી વંચિત ન રહે તે માટે 2 દિવસમાં મોબાઈલ ટીમના 51 કર્મચારીઓ ઈંટ ભઠ્ઠા કે દૂર વિસ્તારમાં કે જ્યાંથી વાલી પાસે બૂથ પર આવવાની સવલત ન હોય ત્યાં રૂબરૂ જે બાળકોને પોલિયો ડોઝ પીવડાવશે. આ ટ્રાન્ઝિસ્ટ ટીમના 46 કર્મચારીઓ હાટ બજાર, મેળાઓ, રેલવે જેવા ગીચ વિસ્તારોમાં જઈ બાળકોને રસી પીવડાવશે. આ કામગીરી માટે 173 વાહનો રોકવામાં આવ્યા છે. 2 દિવસ દરમિયાન આરોગ્ય ટુકડી ઘરે ઘર જઈને બાકી રહી ગયેલા ભૂલકાઓને પોલિયો રસી પીવડાવશે. તાલુકાવાર વિગતો જોઈએ તો આદિવાસી વિસ્તારમાં સમાવિષ્ટ માંગરોળ તાલુકામાં 102% ઉપર કામગીરી થઈ ગઈ છે. 23,176 બાળકોના લક્ષ્યાંક સામે 23,868 બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવી છે. અન્ય તાલુકાઓ પૈકી 84 તાલુકામાં 28,066 બાળકો, ઉલપાડ તાલુકામાં 20,902, પલસાણામાં 20,035, કામરેજમાં 20,064, બારડોલીમાં 14,181, માંડવીમાં 13,927, ઉમરપાડા તાલુકામાં 7,992 અને મહુવામાં 13,211 બાળકોને પ્રથમ દિવસે રસી આપવામાં આવી છે. જ્યારે બારડોલી નગરપાલિકામાં 6,632 તથા માંડવીમાં 1,946 બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવી છે. ઇન્ડિયા ટુડે બેસ્ટ સિટી એવોર્ડ્સ 2013માં ગુજરાતના 4 શહેરોને વિવિધ શ્રેણીઓમાં 5 એવોર્ડ પ્રાપ્ત થયા છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાની પસંદગી ઓવરઓલ બેસ્ટ ઇમર્જિંગ સિટી શ્રેષ્ઠ વિકસતા શહેર તરીકે થઈ હતી. અને જ્યારે પાટનગર, ગાંધીનગર અને સુરતને ક્રાઇમ એન્ડ સેફટીની શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયો. રાજકોટને હાઉસિંગ અને વાહન વ્યવહાર માટેનો તથા વડોદરાને જન સુવિધાઓ માટેનો એક એવોર્ડ મળ્યો હતો. ગુજરાતના શહેરી વિકાસ અગ્ર સચિવ IP ગૌતમે કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન કમલનાથના હસ્તે આ 5 એવોર્ડ ગ્રહણ કર્યા હતા. શ્રેષ્ઠ શહેરોની પસંદગી માટે 50 શહેરનો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં અંતિમ 17 શહેરો પસંદ થયા હતા, જેમાં ગુજરાતના 4 શહેરો સ્થાન પામ્યા. નોંધનીય છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાત રાજ્યને ગુડ ગવર્નન્સ માટે અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. ઔદ્યોગિક વિકાસની સાથે શહેરી વિકાસ થયો છે, તો સાથે રાજ્યમાં વોટર મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ સહિત આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી થઈ છે.
સુરતને ક્રાઇમ એન્ડ સેફટીની શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયો તે પહેલાં તો નવાઈ જ ઉપજાવી જાય છે, કારણ કે સુરત શહેરમાં છેલ્લા 6 મહિના દરમિયાન હત્યા તેમજ અપહરણની ઘટનાઓ વધી રહી છે. રોજે રોજ જાહેર રસ્તા પર લોકો ચોરો અને લૂંટારુઓનો ભોગ બની રહ્યા છે. આ એવોર્ડ પ્રત્યે ભલે રાજ્યના અન્ય શહેરોના ગુજરાતીઓ માન લઈ રહ્યા છે, પરંતુ સુરત શહેરની પ્રજા માટે કદાચ આ એવોર્ડ વધતા ક્રાઇમના એવોર્ડથી ઓછો નથી. સિટી લાઇટ ખાતે આવેલા સાયન્સ સેન્ટર ખાતે પાલિકા દ્વારા એક પ્રદર્શન યોજાયું હતું, જેમાં શહેરની ઘણી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પોતાની શાળા દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ આ પ્રદર્શનમાં ખુલ્લા મુકાયા હતા. આ પ્રદર્શનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષય પર બનાવેલા પ્રોજેક્ટની સમજૂતી મુલાકાતીઓને આપી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા વનિતા વિશ્રામ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં રંગ પૂર્ણિમા વિજેતા થયેલા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા, તેમજ રાજસ્થાની લોકસંગીત પણ પીરસાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. આકારણી મુદ્દે પાલિકાના કર્મચારીઓ ઉઘરાણી કરતા હોવાનો પુરાવો અથવા ઝોન વોર્ડ ઇન્સ્પેક્ટર 6000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો. અમરોલીના પરિવાર વચ્ચે સગાઈ મુદ્દે થયેલા ઝઘડામાં ગઈ નિર્દોષની જાન. ઝઘડામાં વચ્ચે પડેલા વડોદરાના યુવાનની હત્યા. 5 આરોપીઓની ધરપકડ. ગ્રાહક બની જ્વેલર્સને લગાવ્યો 75,000નો ચૂનો. ઘરેણા ખરીદવા આવેલા 2 યુવાનો નજર ચૂકવી દાગીના લઈ ફરાર. સાચે જ આ વિસ્તારમાં રહે છે ગુંડા તત્વો. યોગી ચોકમાં જમીનની બબાલમાં ટોળાએ તલવાર સાથે કર્યો ઘાતકી હુમલો. 3ને ખસેડાયા હોસ્પિટલ. અને બેંકની રવિવારની રજાનો લાભ લેવા નીકળ્યા ચોરો. મોટા વરાછાની બીઓબી બેંકના તાળા તૂટ્યા. કઈ હાથ ન લાગતા ચોરો વિલા મોડે પાછા ફર્યા. અને શું મિત્રો, અત્યાર સુધીના સમાચારમાં આટલું જ. ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.